ખરેખર મગન કાકાએ કીધું તું એમ જ છે, મોજીલો ડાયરો છે ત્યારે ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का मस्तानों का, इस देश के यारों, इस देश के यारों क्या कहना, ये देश है दुनिया का कहना। हम तो रामेश्वर दादा के शरणों में रहने की बात करते हैं। दिल मर के लिए दिलदार हम, दुश्मन के लिए तलवार हम। मैदान में अगर हम हट जाए, मुश्किल है पीछे हट जाए। हमारी माताओं बहनों ने समय सांझ में एक फरमाइश थी कि धून के कीर्तन के એવું ગાતા હોય તો ગાજો, પણ બહેનો આના માટે તમારો સાથ પણ અમારે જોઈએ। હા, તાળીનો સાથ આપશો ને? હા। અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા, બધા વડીલ મિત્રોને પણ વિનંતી કે બે હાથ ઊંચા કરી આજ આપણે એવો તાર લગાવી કે ભગવાન દ્વારકાધીશને ખબર પડે કે રાવણીમાં મારા ભક્તો મને યાદ કરે છે, પણ કેવી રીતે? અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા, કોણે કોણે વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા, મેવાડમાં આવેલા હરિયો વિઠ્ઠલા, એ ભીડાબાઈ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા,
કરી બધા જઈ બોલીએ બોલે રામેશ્વર મહાદેવ કી આ શ્રી ખોડિયાર માત કી દ્વારિકાધીશ કી હાલો ખૂબ સરસ મજાની રંગત જામીતી. હવે આપણે થોડો કાર્યક્રમને બીજી તરફ આગળ ધપાવીએ તો આપણા આ કાર્યક્રમની અંદર ખરેખર આપણે ભાગશાળી છીએ કે હર્ષદભાઈ આમ તો દરેક કાર્યક્રમોમાં એમને જવું હોય તો ખરેખર બધા રખતા હોય કે ભાઈ 5 મિનિટ તો અમારે ત્યાં આવજો, એને બદલે એક જ પૂગતા હોય, એને બદલે અહીંયા તો સહપરિવાર આવ્યા છે. એ બે ધર્મપત્ની એમના તો ખરા પણ એમના કુંવર રાજન અને એમના ધર્મપત્ની પણ છે, એટલે આખો પરિવાર આપણે આંગણે છે. ત્યારે હું આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ એમને ખૂબ ખૂબ આવકારું છું અને અભિનંદન આપું છું કે તમે અમારા છેવાડાના ગામને ખૂબ લાગણીસભર લીધું છે. આ કાર્યક્રમની અંદર એમના પરિવાર તરફથી 5100 રૂપિયા આપણને આપે છે તથા 5100 રૂપિયા ભાઈ શ્રી વલ્લભભાઈ દુધાત પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ એ પણ આપે છે. બીજા 5100 રૂપિયા આપણા વિસ્તારના તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી નાનજીભાઈ જોધાણી પણ આપે છે. એ જ રીતે 5100 રૂપિયા તમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય નામ નહીં લઉં ચંદ્રિકાબેન વાડદોરિયા આપે છે. 5100 રૂપિયા આપણા એવા જ અમારા નવયુવાન જિલ્લા પંચાયતના સદસ્ય અમારા સાથી સદસ્ય વિપુલભાઈ પોકિયા કે જેઓ સરસઈ સીટ ઉપર ચૂંટાણા છે એ પણ આપણને આપે છે. એવા જ અમારા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભાઈ શ્રી અશ્વિનભાઈ નિમાવત એ પણ 5100 રૂપિયાનું દાન કરે છે. વિશેષમાં હર્ષદભાઈ રીબડિયા દ્વારા આપણને ભૂતકાળમાં એક અવેડો અને એક ધોબીઘાટ 2.5 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ મળી છે. એમના તરફથી હમણાં જ આપણે જે બૈરાઓ કપડાં ધોવે છે એ પણ એમની દેન છે અને અવેડો જે છે પાણીનો એ પણ એમની ગ્રાન્ટમાંથી આપેલો છે. અને વધારાના આપણને મંદિરના રોડ તરફ બ્લોકનો રોડ કરવા માટે 2 લાખ રૂપિયા અત્યારે આપણને જાહેરાત કરે છે. આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેશું. એવા જ અમે જિલ્લા પંચાયતમાં છીએ એવા જ અમારા પ્રમુખ પણ આપણા વિસાવદર તાલુકાના જિલ્લા પંચાયત સંભાળે છે. ત્યારે હું એમને પણ એક વિનંતી કરું છું કે અમારે એક મીઠાપુર તરફનો ખૂબ જૂનો અને ભંગાર રસ્તો છે, 2 ગામના 2 તાલુકાને જોડતો છે, તો મેટલ રોડ થાય એવું એમને પણ હું વિનંતી કરું છું કે આવતા સમયમાં રેડી પ્રમુખ રેડી હાલો ભાઈ મીઠાપુર વાળા દલખાણીયા વાળા રેડી રહેજો. આ અમારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મારી ટીમ અહીં ઉપસ્થિત છે. હું ખૂબ ખૂબ આ બધાનો આભાર માનું છું. સરપંચો મારા વિસ્તારના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો શ્રીઓ ઘણા છે, માજી સરપંચશ્રીઓ છે, મારા માન અને આમંત્રણને આપી અને એમનો કિંમતી સમય આપ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. હવે ભાઈ શ્રી હર્ષદભાઈને આપણે 2 મિનિટ સાંભળવા છે. એ પહેલાં હું ગામની થોડીક રૂપરેખા આપી દઉં. મહેમાનોને કદાચ ખબર નહીં હોય, આપને પણ ખબર નહીં હોય કે અમારું મુંડિયા રાવણી એટલે છેવાડાનું જંગલની બોર્ડર ઉપર આવેલું ગામ છે. અહીંથી સીધું જંગલ શરૂ થાય છે, 2 જિલ્લાની વચ્ચેનું ગામ છે, એટલે કાયમિક ધોરણે ઉપેક્ષિત રહેલું ગામ છે. કોઈ સહાય યોજના કે કંઈ પણ વસ્તુ અત્યાર સુધી અહીંયા ન પહોંચે અને એ સ્વાભાવિક વાત છે કે અહીંની નેતાગીરી પણ ન હોય. પણ આ રામેશ્વરના સાનિધ્યમાં અને આપણા બધાના સહકારથી આ ગામે હવે ખૂબ વિકાસ તરફ દોટ માંડી છે. અને આ ગામમાં કહેવત હતી, બધા વડીલોને મહેમાનોને ખબર હશે કે રાવણી એટલે ખડ લેવા ને ઢાંઢા લેવા હોય તો જવાય કે આવી અમારી માન્યતા હતી. ખડ અને ઢાંઢા બળદ આ 2 માટે આ ગામમાં આવતા. પણ હવે હું આપ બધાને વિશ્વાસ આપું છું કે હવે અમે જ્યારે ચૂંટાયા છીએ ત્યારે આવતા સમયમાં આ ગામની અંદર બધા એમ કે આપણે વિકાસ જોવો હોય, સ્વચ્છતા જોવી હોય
તો આ ગામે જવાય એવું હું વચન આપને બધાને અમારા કાર્યકાળ દરમિયાન આ ગામને મોડર્ન ગામ બનાવીશું એ હું ખાતરી આપું છું. જે કંઈ કરવું પડે, હજી અમારે વર્ષથી થયું છે, હજી 4 વર્ષ બાકી છે, હજી અમારે શીખાઈ રહ્યું છે. હવે પછી વેગ પકડશું. અમારા આ તમામ જે પાર્ટીના સભ્યો છે એ ખૂબ મારા કહેવા પ્રમાણે ખૂબ એ ઊભા રહે છે. એટલે મને વિશ્વાસ છે કે આવતા સમયમાં આ અમને પણ સાથ સહકાર આપી અને આ ગામને એક નમૂનાદાર ગામ બનાવશું. પાછું મારે બીજું તો ન કહેવું, કારણ કે હું આ ગામનું બહુ કહે તો મારા વિસ્તારના બીજા ગામડાઓના ગણાય છે. એ પાછા ડોળા કાઢશે કે તમે તમારા ગામનું કરી લીધું, પણ એ મૂંઝાતા નહીં. તમારો પણ ક્યાંય વિકાસ નહીં રૂંધાય. હું તો બીજે ક્યાંકથી ભીખ માગી લે અને વધારાનું આ આપી તમારા ભાગનું મારા વિસ્તારના બીજા જે ગામડાઓ આવે છે એમનો 1 રૂપિયો નહીં કાપવું, એની પણ હું તમને ખાતરી આપું છું. એટલે આપ બધા ખૂબ, હર્ષદભાઈ, આ 3 દિવસનો પ્રોગ્રામ હતો. અમારા એક ગામમાં એક જ્ઞાતિ, હરિજનથી માંડીને દેવી પૂજક હોય, બ્રાહ્મણ હોય, વાણિયા હોય, પટેલ હોય, કોળી સમાજ જાજો, એક ખરેખર આ ગામને અભિનંદન આપવા ઘટે કે 3 દિવસથી કોઈ ઘરે ચૂલો જગાવ્યો નથી. બધા એક રસોડે, બધા એક હાકલે ઊભા છે અને તન મન અને ધનથી ખંભે ખંભા મિલાવી અને અહીંયા ઉપસ્થિત છે. એટલું જ નહીં, એક ઘરના બહેનો દીકરીઓ 12 ગામથી બધી અહીંયા આવે છે. બધા મહેમાનોને પણ હાચવા છે. એટલે આ ગામે અત્યાર સુધી ન કર્યું હોય, અમારે બહુ ઓલો નહોતો, એને બદલે એક સંપ પણ થઈ ગયો છે. ખૂબ સારી રીતે સારા વાતાવરણમાં અમારો પ્રસંગ છે. ભગવાનની દયાથી મંદિર તો પૂરું થઈ ગયું, પણ રામજી મંદિર પણ પૂરું થવામાં ફાળો છે. એટલે અહીંયા કોઈને ફાળા માટે પણ અમે આમંત્ર્યા નહોતા. સૌને સ્વેચ્છાએ રૂપિયા જે આપવું હોય એ છૂટ છે, કોઈને સ્વેચ્છાએ જ આપવાનું છે. એટલે આ બધા તમારા બધાના સહકારથી અમારો આ જે પ્રસંગ છે એ ખૂબ દીપી ઉઠ્યો છે. ભવિષ્યમાં આપણે બધા એક સાથે રહીએ અને અમે તમને વચન આપીએ છીએ કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે આપના એક પનોતા પુત્ર તરીકે હું અને અમારો પરિવાર ઊભા રહીશું એટલી ખાતરી આપું છું. અને ભાઈ શ્રી હર્ષદભાઈને હું વિનંતી કરું કે અમને પ્રસંગને